તો જૈન ધર્મ ક્યાં કાળથી શરૂ છે? જૈન ધર્મ આ 24 કહેવાય એમ અવસર પેઢી અને ઉત્સર પેઢી કાળ એમ અનાદિકાળથી એ ધર્મ શરૂ છે. પણ આ અવસર પેઢીમાં 24 તીર્થંકર થયા પહેલા આદિશ્વર ભગવાન એમને આ ધર્મની શરૂઆત કરી. ત્યારથી આ ધર્મ 24 તીર્થંકર 24માં મહાવીર સ્વામી ભગવાન એમને અત્યારે આરામાં 21,000 વર્ષ સુધી આ ચાલશે. અને જૈન ધર્મનું મહત્વ શા માટે એટલું બધું વધારે કહેવાય છે? જૈન ધર્મના મુખ્ય 3 ફેક્ટર છે, એના કારણે જૈન ધર્મનું મહત્વ છે. નંબર 1 અહિંસા, નંબર 2 અપરિગ્રહ, નંબર 3 ત્યાગવાદ. આ 3 એના બેઝના મુખ્ય કારણ છે. એનાથી આ જૈન ધર્મનું મહત્વ વધારે થાય છે. મેં એવું સાંભળ્યું છે કે જૈન ધર્મમાં તમારે મોક્ષ લેવો હોય તો દીક્ષાની જરૂર છે. તો મોક્ષ માટે દીક્ષા પામવી જરૂરી છે? એટલે જેટલા પણ આત્માઓ અત્યારે સિદ્ધ થયા છે, એટલે કે મોક્ષે ગયા છે, એ દરેક આત્મા સાધુ થાય તો સિદ્ધ થઈ શકે. એની માટે સાધુ થવું એ અનિવાર્ય છે. કારણ કે એ સાધના કરે, સાધુ થઈ સાધના કરે ને સાધના થઈને પછી એની સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે. એની માટે આ સાધુ થવું બહુ જરૂરી છે. અને જૈન ધર્મમાં જ કેમ વધારે તપ ને એવું હોય છે, અને એ તપનું મહત્વ શું હોય છે? તપનું મુખ્ય ફળ છે નિર્જરા. નિર્જરા એટલે કર્મને ખપાવવા. એ દરેક પરમાત્મા આ 24માં આદેશ્વર ભગવાન શરૂઆતમાં થયા તો એમને આ વર્ષી તપ કર્યો. વર્ષી તપમાં લગભગ 400 દિવસ, તમારી ભાષામાં સમજીએ તો 400 દિવસ ભૂખ્યા રહ્યા. એને ઉપવાસ કહેવામાં આવે છે. તો એમને આ તપ કર્યો. તો તપથી વર્ષી તપનો પ્રારંભ થયો આ અવસર પેઢીમાં. તો એ તપ અત્યાર સુધી કેટલાય ઘણા બધા આત્માઓએ કરતા આવ્યા. તો અત્યારે પણ આ વર્ષી તપ ઘણા બધા આત્માઓ આખા ભારતમાં નહીં પણ વિશ્વભરમાં જૈન સંઘમાં જુદી રીતે અલગ સામુદાયિક પણ કરે છે અને વ્યક્તિગત પણ કરી રહ્યા છે. તો આજે એ તપથી 12 પ્રકારનો તપ બતાવ્યો છે કે 6 બાહ્ય તપ અને 6 આભ્યંતર તપ. 6 બાહ્ય તપમાં અણસર, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસત્યાગ, કાયા ક્લેશ, સલીનતા. અણસર એટલે કે કઈ વાપરવું નહીં, ખાલી માત્ર પાણી પર રહેવો. ઉણોદરી એટલે કે જેટલી ભૂખ છે એનાથી ઓછું વાપરવું. વૃત્તિ સંક્ષેપ એટલે કે દ્રવ્ય જેટલા તમારે છે વાપરવામાં એનાથી ઓછા દ્રવ્ય વાપરવા. રસ ત્યાગ તો કે વાપરતી વખતે એ તમે પોતાના 5 ઇન્દ્રિયોના જે રસ છે એ રસને પોષણ ન થાય એ પ્રમાણે વાપરો. તો આવી રીતે અલગ બાહ્ય તપની જે વ્યાખ્યા કરી છે એમ બાહ્ય તપનું બી લક્ષ્ય છે આભ્યંતર તપ. એમાં પહેલું આવે છે પ્રાયશ્ચિત, કે જે પણ પાપો થયા છે એનું પ્રાયશ્ચિત દ્વારા આપણે ધોઈ શકીએ છીએ. પછી વિનય, વ્યાવચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ. આ સુધી પહોંચવા માટે આ તપનું અનુસંધાન કરવાનું છે. તો એ તપ, આ વર્ષી તપ મહુવામાં પણ અત્યારે સામુદાયિક 66 જેટલા સમૂહમાં લોકો કરી રહ્યા છે. અને બહારગામ મહુવાના રહેતા બીજા બહારગામમાં એ લોકો પણ અહીંયા કરે છે. ત્યાં કરીને તો એ લોકોનું સામુદાયિક 92 લગભગ 70 જેટલા વર્ષી તપ કરી રહ્યા છે.
એનું પારણું અહીંયા યોજાયું છે. આ વર્ષી તપના સામુદાયિક મહોત્સવ પ્રસંગે આ 16 એપ્રિલ 2026 થી એ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. 16 તારીખે સવારે પૂજ્યપાદ શાસન સમ્રાટ નેમિશ્વરીજી મહારાજા એ દાદા ગુરુની ગુરુ ભક્તિથી વિશિષ્ટ અભિષેક સવારે 6:30 વાગે પ્રારંભ થશે. ત્યારથી આ મહોત્સવનો પ્રારંભ થશે. ને સવારે 9:30 કલાકે ભક્તામૃત સામુદાયિક પૂજન એ ભણાવવામાં આવશે. 17 તારીખે 17 એપ્રિલ 2026 સવારે 9 કલાકે હું શ્રેયાંશ તારો તમે ઋષભજી મારા આ પ્રમાણેનો એક વિશિષ્ટ ભક્તિનું અનુષ્ઠાન ગોઠવવામાં આવ્યું છે. ત્યારબાદ સાંજે 7 કલાકે સંધ્યા ભક્તિ થશે. ત્યારબાદ વૈશાખ સુદ એકમ એટલે કે બેસતો મહિનો 18 એપ્રિલ 2026 ના દિવસે સવારે 9 કલાકે આદિ ઐશ્વર્યમ એટલે કે એક વિશિષ્ટ પ્રકારની આદિજીન પંચકલ્યાણક પૂજા પરમ પૂજ્ય આચાર્ય ધર્મ ધુરંધર સુરેશ્વરજી મહારાજા રચિત આ પૂજા નું ગાન થશે. ને રાત્રે 8 કલાકે કેવું ભાગ્ય જાગ્યું કે સંવેદના સાથે સંગીતમય કાર્યકર્તાઓ વગેરેનું બહુમાન કરવામાં આવશે. ત્યારબાદ વૈશાખ સુદ બીજ રવિવારના દિવસે 19 એપ્રિલ 2026 સવારે 8 કલાકે વર્ષી તપના તપસ્વીઓની રજવાડી શોભાયાત્રા થશે. ત્યારબાદ સવારે 9:30 કલાકે તપસ્વીઓ જેને જેને આ વર્ષી તપ કર્યો છે એનું વિશિષ્ટ બહુમાન એટલે કે એના ઓવાળના. અને રાત્રે 7:30 કલાકે અંત્યની અયોધ્યા આદિનો એક વિશિષ્ટ સંગીતમય મહુવાના સ્થળે ન માન્યું હોય ન અનુભવ્યો હોય એવો પ્રકારનો આ વિશિષ્ટ પ્રસંગ છે. તો એની માટે પણ આ જ બધા સંગીતકારો અલગ અલગ જગ્યાએથી અહીંયા આ અનુષ્ઠાન માટે આવવાના છે. ને ત્યારબાદ વૈશાખ સુદ ત્રીજ 20 એપ્રિલ 2026 ના દિવસે સવારે 6:30 કલાકે જીવિત સ્વામી એવં શાસન સમાજના પગલે તપ સમર્પણ ઉત્સવ થશે. અને 9 કલાકે ચતુર્વેદ સંઘ એવં સર્વ તપસ્વીઓના પારણા પ્રસંગે વાસ્તે ગાસ્તે હસ્તિનાપુર નગરીમાં પ્રવેશ થશે. અને સવારે 10 કલાકે ગુરુ ભગવાનના મુખે માંગલિક પચકાન એવં સંવેદના સહિત વર્ષી તપના તપસ્વીઓનું ઇક્ષુ રસથી પારણું કરવામાં આવશે. તો આ તપસ્વીઓનો વિશિષ્ટ મંગલમય પ્રસંગ મહુવાના આંગણે ઉજવવામાં આવશે. આમાં તમારી જૈન ધર્મમાં તો બહુ બધા તપ હોય છે. સૌથી વધારે મહત્વનું તપ કયું કહેવાય છે? દરેક તપનું મહત્વ જુદું જુદું છે. દરેક તપ મહત્વના જ છે, પણ આ તપ એક અલગ પ્રકારનો છે. આ તપ 400 દિવસનું એટલે ઘણું લાંબુ તપ છે. એટલે એકલા કરવું થોડું કઠિન લાગે. એટલે સામુદાયિક એ કરવામાં આવે તો સહેલાઈથી એ આરાધકો કરી શકે. માટે આને વર્ષી તપ કહેવામાં આવ્યું છે. 1 વર્ષનું તપ 365 દિવસ. આ મહિના છે કોઈ દિવસ 13 મહિના 13 દિવસ. તો એ રીતે એ સામુદાયિક થાય છે, માટે એનું તપનું મહત્વ આખું અલગ જ ઉજવણી થઈ છે. એવી રીતે ઉદ્યાન તપમાં શું કર્યું છે? ધ્યાન તપમાં 47 દિવસની આરાધના હોય છે. તેમાં સાધુની જેમ જ કે સાધુ જે રીતે જીવન જીવે છે એ પ્રમાણે જ 47 દિવસ જીવવાનું હોય છે. એમાં એકવાર પ્રવેશ કર્યા પછી બીજું કઈ તમારે તપમાં ઉપવાસ પણ આવે છે, નિધિ પણ આવે છે,
આંબિલ પણ આવે છે, એમ અલગ અલગ પ્રકારના આવે. પણ બધી જ રીતે સંસારથી કટ ઓફ થઈને એ વખતે તમારે ઉદ્ધાન તપમાં હવે કાચા પાણીનો સ્પર્શ નથી કરવાનો. સચિત વસ્તુ એટલે કે કાચી વસ્તુ, ફૂટ કાચું જે છે એ કે હવે વાપરવાનું નથી. અચિત થઈને એટલે કે સુધારીએ, 2 ઘડી એટલે કે 48 મિનિટ પસાર થાય પછી એ વસ્તુ વપરાય. પણ એ ઉદ્ધાન તપમાં તો એ પણ નથી વાપરવામાં આવતું. એમાં એ બધું જ કટ થઈ જાય છે, માત્ર લીલોતરી બંધ થઈ જાય છે. હવે જેટલી વસ્તુ વાપરશું એ બધી જ બોઇલ થયેલી, ઉકાળેલું પાણી વપરાય છે. તેમ વસ્તુઓ પણ બધી જ તમારી બધી પકાવેલી વસ્તુ જ, એમાં પણ લીલોતરી વગેરે નહીં, એ સિવાયની વસ્તુઓ તમને વાપરવામાં આવે છે. અને એમાં પણ તમારે વિશિષ્ટ સાધના કરવાની હોય છે. એ સાધનાથી તમારા શરીરમાં જે અલગ અલગ, મુખ્ય તો 1 નંબરનું લાભ એ છે એનાથી શરીર હળવું થાય છે. 2 નંબરમાં તમારા મનના અંદર વિકારો હોય છે, એ વિચારો તમારા બહુ શાંત થવા લાગે છે. અને આત્મા પણ એનાથી ઘણો હળવો થાય છે. અને રાત્રિના જૈન ધર્મમાં રાત્રિનું ભોજન ને કેમ ના પાડવામાં આવી છે? સાયન્ટિફિકલી આનું રીઝન જૈન ધર્મ સાથે કનેક્શન જોઈન્ટ થાય છે. સવારે સૂર્યોદય થાય અને સાંજે સૂર્યાસ્ત, ત્યાં સુધી એ ખોરાક લેવામાં આવે તો ખોરાક આપણું સહેલાઈથી પાચન થઈ જાય છે. આ જૈન ધર્મનો મુખ્ય સિદ્ધાંત છે. એ રાત્રિ ભોજન નહીં કરવા પાછળનું કારણ એનાથી કે આપણે દિવસ દરમિયાન જ્યારે વાપરીએ છીએ તો એ વખતે એ ખોરાક સહેલાઈથી પાચન તો થઈ જાય છે. રાત્રે તમે કોઈ પણ વસ્તુ વાપરો છો ને તો એનાથી નુકસાન બીજા બધા બી ઘણા થાય છે. તો એ વસ્તુ બીજા જીવને પણ નુકસાન કરે છે, પોતાને પણ નુકસાન કરે છે. એ જૈન ધર્મમાં બધા જ જીવનો ખ્યાલ રાખવામાં આવ્યો છે કે તમે જ્યારે સૂર્યોદય થાય અને સૂર્યાસ્ત થાય એ સમયમાં જ્યારે વાપરી લો છો, તમારું પોતાનું આરોગ્ય પણ સારું રહે છે અને બીજા જીવોની પણ જૈના સચવાય છે. અને દીક્ષાનું શું મહત્વ હોય છે? દીક્ષા એ જૈન ધર્મનો મુખ્ય એ કહેવાય ને કે પાયો છે. દીક્ષા લીધા પછી એ બધા જ સંસારના સંબંધોથી પોતે કટ થઈ જાય છે. હવે પ્રભુની આજ્ઞા પ્રમાણેનું જીવન જીવશે. એ ક્યારે પણ હવે એના મુખ્ય 5 મહાવ્રત હોય છે. 5 ભીમન મહાવ્રત, મુસાવાદ ભીમન મહાવ્રત, અરતદાન ભીમન મહાવ્રત, પછી મૈથુન ભીમન મહાવ્રત અને પરિગ્રહ. આ 5 મહાવ્રતનું પાલન કરવામાં આવે છે કે હવે પોતે ક્યારે પણ કોઈ પણ જીવની હિંસા નહીં કરે, એટલે કે કાચા પાણીનો સ્પર્શ નહીં કરે, ઇલેક્ટ્રિસિટી એનો સ્પર્શ નહીં કરે, પછી એસી, પંખા એ વગેરેનો પણ પોતે હવે ઉપયોગ નહીં કરે. આ બધાથી પોતે કટ થઈ જાય છે. એનું બચકાન પોતે લે છે. પોતે હવે ક્યારે પણ જૂઠું નહીં બોલે. પછી 3 નંબરમાં અરતદાન કે નહીં આપેલી કોઈ પણ વસ્તુ પોતે જાતે કોઈ તનખ રૂપી હોય ને તો એ પણ લેશે નહીં. કઈ પણ જરૂર પડશે તો પૂછીને જ લેશે. મૈથુનનો પણ ત્યાગ છે એમાં. અને પરિગ્રહ, વગર જોઈતી કોઈ પણ વસ્તુ પોતે હવે રાખશે નહીં. જેટલું જરૂરિયાત છે પોતાને જીવન માટે, એ જીવન માટે જરૂરિયાત વસ્તુનો જ ઉપયોગ કરશે, બાકીની બધી વસ્તુનો ત્યાગ. માટે દીક્ષાનું મહત્વ છે. આ દીક્ષા તો નાના છોકરાઓ પણ લે છે, સાવ નાની ઉંમરના હોય તો બી દીક્ષા લે છે. તો શું ઈ લોકોને તો આમ ખબર બી ના હોય દુનિયાની, તો એટલી નાની ઉંમરે દીક્ષા લેવાય છે? શું કામ લેવાય છે? એટલે દીક્ષા માટે એને પહેલા ટ્રેનિંગ બધી આપવામાં આવે છે.
ઉંમર નાની એટલે કેટલું કે 8 વર્ષનું થાય ત્યારે સંયમ ગ્રહણ કરી શકે છે, પણ એની પહેલા એને કેળવવામાં આવે છે. ભલે ઉંમર કદાચ નાની ગઈ હોય, પણ નાની ઉંમરમાં આપણને ઘણું બધું સારું, પોતે એક જ અભ્યાસમાં રહ્યો હોય, એક જ ગુરુ પાસે રહ્યો હોય, એની શિક્ષા મેળવી હોય, ધીરે ધીરે કરતા કરતા એ ઘણું આગળ વધી શકે છે. આજે આપણે જોઈએ છે એવા કેટલાય ગુરુ ભગવંતો છે, તો એ ગુરુ ભગવંતો એકદમ ટોચ ઉપર પહોંચ્યા છે. તો એ નાની ઉંમરમાં 16 વર્ષની ઉંમરમાં પોતે દીક્ષા ગ્રહણ કરી, તો આજે એ અભ્યાસ એક જ અભ્યાસ કરતા 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 એ લેવલ પર પહોંચી શકે છે. શું મનને કેળવવા માટે શરૂઆતમાં નાની ઉંમર છે, મન કેળવાતા વાર લાગે, પણ એક જ વાતાવરણમાં રહે છે, નિમિત્ત એક સરખા એવા જ મળે છે સારા ખૂબ નિમિત્ત, તો એનાથી એ પોતે ઘણું બધું સારું આગળ વધીને પોતે પામી શકે છે. ને જૈન ધર્મમાં જે કલ્પવૃક્ષ છે એનું મહત્વ શું હોય? કલ્પવૃક્ષ એટલે જે તમે ઈચ્છા કરો ને એ બધું જ આપે. એની પાસે જે માંગો ને એ બધી જ વસ્તુ ત્યાં પ્રાપ્ત થઈ જાય. એટલે કલ્પવૃક્ષનું મહત્વ એટલા માટે છે કે કલ્પવૃક્ષ તમારી ઈચ્છા બધી પૂર્ણ કરી દે. અને પ્રતિક્રમણનું મહત્વ શું છે? પ્રતિક્રમણ એટલે કે તમારા જીવનમાં સતત ડગલે ને પગલે પાપ તો થયા કરે છે, એ પાપથી શુદ્ધ થવા માટે પ્રતિક્રમણ છે. દિવસ દરમિયાન લાગેલા પાપનું પ્રતિક્રમણ, રાત્રિ દરમિયાન લાગેલા પાપનું પ્રતિક્રમણ, પછી બીજું પ્રતિક્રમણ આવે છે 15 દિવસે અમે જે 14નું પ્રતિક્રમણ કરીએ છીએ એ પક્ષી પ્રતિક્રમણ કહેવાય છે. અને એના પછી આવે છે 4 મહિના ચોમાસી પ્રતિક્રમણ, અને આખા વર્ષ દરમિયાન બીજા બધા પાપો થયા છે એને શુદ્ધ કરવા માટે સંવત્સરી પ્રતિક્રમણ. એ પ્રતિક્રમણથી 6 પ્રકારની સાધના થાય છે. સામાયિક 24 વાનના પરિક્રમનું કૌશક પચકાણ, આ પ્રતિક્રમણમાં 6 પ્રકારની વસ્તુ બતાવવામાં આવી છે. સામાયિક એટલે કે હવે જે સામાયિક લીધા પછી સમભાવમાં રહેવું, સમતામાં રહેવું. પછી 24 એટલે કે 24 પરમાત્માને એમાં નમસ્કાર કરવામાં આવે છે. ત્યારબાદ પ્રભુ પછી આવે છે ગુરુ ભગવંત, તો એ ગુરુ ભગવંતને ભાવપૂર્વક વંદન કરવામાં આવે છે. પ્રતિક્રમણ એટલે કે તમારા જે પણ પાપો લાગ્યા છે એ પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે તન નિંદે તંચ ગર્યામી, એ પાપની નિંદા અને ગરાગ કરવા પૂર્વક એ પ્રતિક્રમણ સૂત્ર બોલવામાં આવે છે. ત્યારબાદ પચકાણ, કે હવે ક્યારે પણ ફરી પાછળ હું પાપ નહીં કરું, તો સામાયિક 24 વાનના પરિક્રમનું કૌશક અને કાયોત્સવ, એ કૌશકમાં જે પ્રતિક્રમણ કર્યા પછી કોઈ પાપ બાકી રહી ગયા છે તો કાયોત્સવ કરવા દ્વારા એને શુદ્ધ કરવામાં આવે છે. અને પછી પચકાણ કરીને કે હવે ફરી પાછી હું ક્યારે આવો પાપ નહીં કરું એનો શપથ લઈને એ પ્રમાણે 6 પ્રકારનું આવશ્યક ક્રિયા બતાવી છે. અને જૈન ધર્મમાં કંદમૂળની બી આપણે ના પાડવામાં આવે છે, શા માટે કંદમૂળ ના ખાવા જોઈએ? એ કંદમૂળને અનંતકાય તરીકે બતાવ્યા છે. હવે સમજો કે એક કાકડી છે, દૂધી છે, આ બીજા બધા અલગ અલગ લીલા શાકભાજી છે, ફ્રૂટ પણ છે, તો એમાં એક જ જીવ હોય છે. કેવું હોય તો કેળામાં એક જીવ છે, ત્યારે અનંતકાયમાં એક જ શરીરમાં અનંતા જીવ રહેલા છે. એ અનંતા જીવ એક સાથે એ બટાકા, ડુંગળી, લસણ, કાંદા વગેરે, તો એ બધામાં એક જ શરીરમાં અનંતા જીવ સાથે રહેલા છે. તો હવે એક જીવની પણ જો વિરાધના તો કરવી પડી છે, પણ એક જીવથી જ આપણું પોષણ થતું હોય તો એક સાથે અનંતા જીવનું વિરાધના શા માટે આપણે કરવી? આપણે સમજી શકીએ છીએ કે ભાઈ અનંતા જીવને મારીને
આપણું સ્વાસ્થ્ય આપણે માનતા હોઈએ કે મારી હેલ્થ સારી રહે, તો એ બધા જીવને આટલી દુઃખ પહોંચે, તો એ બધા જીવને દુઃખ ન પહોંચે એની માટે જ અનંતતા જીવને દુઃખને પારવા માટે, એ અનંતતા જીવોને રક્ષણ કરવા માટે એ કંદમૂળને ના પાડવામાં આવી છે. અને મહાવીર સ્વામી ને જીવન સ્વામી મહારાજ કેમ કહેવામાં આવે છે? એ જીવિત સ્વામી એટલા માટે કહેવામાં આવ્યા છે કે પ્રભુ પોતે હયાત હતા, જીવંત હતા, ત્યારે જ એની પ્રતિમાજી એમના મોટા ભાઈ નંદીવર્ધનભાઈ એમને એની પ્રતિમાજીનું ઘડતર કર્યું છે. અને એ વખતે આ પ્રતિમાજી ઘડાય છે અને ત્યારથી અત્યાર સુધી એ પૂજાતી આવી છે, માટે એને આગળ જીવિત સ્વામી લગાવવામાં આવે છે. એ પોતે જીવતા હતા ત્યારે જ એ પ્રતિમાજી બની છે એટલા. અને ઈશ્વરી મહારાજ છે એની ડેરીનું બી એટલું સાંભળેલું છે, તો એનું મહત્વ શું છે? નિમિષસુરી મહારાજા એમને 16 વર્ષે દીક્ષા લીધી, ત્યારથી લઈને લગભગ 77 વર્ષનું એમનું આયુષ્ય હતું. તો એમનો જે જન્મ થયો છે બેસતા મહિને એટલે કે કારતક સુદ 51, બેસતા વર્ષે જન્મ થયો અને આસો વડ અમાસ દિવાળીએ એમનો કાળધર્મ થયો. જે દિવસે જન્મ તે દિવસે જ કાળધર્મ. એમની માતાનું નામ દિવાળીએ, દિવાળીએ જન્મ આપ્યો દિવાળી બેને, અને દિવાળી દિવસે એ મૃત્યુ પામ્યો એટલે કાળધર્મ થયો. સંપૂર્ણ 77 વર્ષનું આખું આયુષ્ય. શનિવારે જન્મ થયો ને તો શનિવારે જ પૂર્ણ વિલય થયો. 20 ઘડી અને 15 પરે જન્મ થયો તો 20 ઘડી અને 15 પરે પૂર્ણ વિલય થયો. મહુવામાં જ જન્મ થયો અને મહુવામાં જ એમનો અંતિમ કાળધર્મ થયો. આ બધી જ વિશિષ્ટ વિરલ ઘટના બની છે. એ વિરલ ઘટના જ એ એમનું પોતાનું સંયમ જીવન, અખંડ બ્રહ્મચર્યનું પાલન અને એમનું સત્વ શૌર્ય એ જ બતાવે છે કે આનાથી જ અત્યારે પણ એ દેવી પાસે એમના ચરણ પાદુકા છે ત્યાં એ ચરણ પાદુકા પર કેસરથી પૂજા કરવામાં આવે છે. તો આખા દિવસ બીજા દિવસ સુધી 24 કલાક એ કેસર સુકાતું નથી, ભીનું ને ભીનું જ રહે છે. એની ઉપર પુષ્પ ચઢાવવામાં આવે છે તો પુષ્પ પણ કરમાતા નથી, ખીલેલા જ રહે છે 24 કલાક સુધી. અને બાજુમાં અખંડ જ્યોત રાખવામાં આવી છે, એ અખંડ જ્યોત પણ કેસર વર્ણની જ હોય છે. આ વિશિષ્ટ એમનું પોતાના જીવનની અંતરંગ સાધના, એ સાધનાની શુદ્ધિના કારણે આ પ્રભાવ જોવામાં આવે છે, માટે જ આ દેરીનું મહત્વ છે. જૈન ધર્મ જયારે કોઈ ભગવાનનો જન્મ થાય છે તો દેવોને કેવી રીતે ખબર પડે છે? તો ઈ લોકો તેમને મેરુ પર્વત ઉપર લઈને નવડાવવાનું લઈ જાય છે, એ કેવી રીતે ખબર પડે છે? 24 તીર્થંકરોમાં જે પણ તીર્થંકરનો જન્મ થાય છે ત્યારે 64 ઇન્દ્રો હોય છે જૈન ધર્મમાં. તો એ ઇન્દ્ર મહારાજાનું આસન કમ્બાઈનમેન્ટ થાય છે. એ ભલે તીર્થંકર કદાચ આ પૃથ્વી પર જન્મ લીધો હોય, પણ એની સીધું અનુસંધાન જોડાણ ઇન્દ્ર મહારાજાને ત્યાં થાય છે, અને ત્યાં એમનું આસન કમ્પાર્ટમેન્ટ થવાથી એ અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકે છે કે શેના કારણે મારું આસન કમ્પાર્ટમેન્ટ થયું. પહેલા તો કોઈનો બી આસન કમ્પાર્ટમેન્ટ થાય, ધ્રુજારી થાય એટલે ગુસ્સો આવે, પણ ઉપયોગ મૂકીને જોવે છે કે તીર્થંકરનો જન્મ થયો છે તો બધા જ દેવોને પોતે સાથે ત્યાં લઈને આવે છે, અને તીર્થંકરની ભક્તિ કરવા માટે એ ઇન્દ્ર બધા દેવોની સાથે અહીંયા આ પૃથ્વી ધર્મ પર આવે છે. ધર્મ માટે
શું કામ ને જે અત્યારની જનરેશન છે એ બહુ ઓછું માને છે ધર્મને. તો શું કામ ધર્મને માનવું મહત્વ છે અત્યારના જનરેશન માટે. યુગ માટે ધર્મમાં માટે બધા બહુ ઓછા જ પડાય છે. તો એ લોકોને ધર્મ માટે પાછા લાવવા માટે અને ધર્મનું મહત્વ સમજાવવા માટે આપણે શું કરવું જોઈએ? શા માટે ધર્મ એટલો ઉપયોગી છે આપણા જીવનકાળ માટે? ધર્મની વ્યાખ્યા જે બતાવી છે કે દુર્ગતિમાં પડતા રોકે એનું નામ ધર્મ, સદગતિ તરફ લઈ જાય એનું નામ ધર્મ. ડગલે ને પગલે ધર્મની તો બધે જ જરૂર છે. જીવનમાં જો ધર્મ હશે ને તો જ આપણે કઈ જીવન સારું જીવી રહ્યા છે ને એ અનુભવશું. અને ધર્મની વ્યાખ્યા છે ને, આપણે અત્યારે ધર્મ માત્ર જિનાલયમાં માન્યો, ઉપાશ્રયમાં માન્યો, પણ ધર્મ બહુ બ્રોડ છે. જીવન જીવવાની કળા એનું નામ ધર્મ છે. તમે સારી રીતે જીવન કેવી રીતે જીવવું એ બધું જ ધર્મ બતાવે છે. જો એને પ્રોપર સમજી લો ને તો ધર્મ બહુ સહેલો છે. આપણે ધર્મને અલગ દ્રષ્ટિથી જોઈએ છે એટલે આપણને ધર્મ અઘરો લાગે છે. બાકી અત્યારે પણ ઘણા બધા યંગસ્ટર મુંબઈમાં જુઓ, અમદાવાદમાં જુઓ, એમ વિદેશમાં ફોરેનમાં પણ જુઓ, તો ત્યાં પણ એ લોકો સારી રીતે ધર્મ કરી જ રહ્યા છે. એ ધર્મને સમજવાની જરૂર છે. આપણે ધર્મ કરવાની ઉતાવળ કરીએ છીએ પણ ધર્મને સમજતા નથી ને એટલે ધર્મથી દૂર જઈએ છીએ. જો ધર્મને સમજી લઈએ ને તો ધર્મ તમને કરવામાં બહુ જ આનંદ આપે. તો એ રીતે ધર્મ બધાએ કરવો જોઈએ. જ્યારે ભગવાન આપણે દેશી આપે ત્યારે તો બધાની ભાષા અલગ અલગ હોય છે. તો એ કેમ બધાને એક વારમાં જ સમજાઈ જાય છે? એવું કેમ બને છે? એ તીર્થંકર પરમાત્મા એક વિશિષ્ટ અતિશય છે. 35 વાણીનો અતિશય કહેવાય છે. 34 અતિશય એમ 35 વાણી. એ પ્રભુની દેશના જ એવા પ્રકારની હોય છે, અર્ધમાગધી ભાષામાં દેશના આપે. પણ એ દેશનાનો પ્રભાવ જ એવો છે કે કોઈ પણ જીવ 12 વર્ષદા હોય છે. તો 12 વર્ષદા પોતપોતાની ભાષામાં દેવો પણ હોય છે, મનુષ્ય પણ હોય છે અને તિર્યંચ પણ હોય છે. તો મનુષ્ય પોતે એની ભાષામાં સમજી જાય છે, દેવો એમની ભાષામાં સમજી જાય છે અને તિર્યંચો એ એની ભાષામાં સમજી જાય છે. આ પ્રભુના અતિશયના પ્રભાવનો કારણ. અને મુખ્ય એના બેઝમાં કે પ્રભુને એ જીવો સાથે મૈત્રાદી ભાવ હતો. મૈત્રી, પ્રમોદ, માધ્યસ્થ અને કરુણા. આ 4 ભાવનાથી પ્રભુ જોડાયા હતા. એટલે મિત્તિ મેં સર્વ ભુવેશ અને સવી જીવ ગુરુ શાસન રસી એમનો મુખ્ય એ મંત્ર હતો. અને એમને એ મંત્રના પ્રભાવે આજે બધા જ જીવો પ્રભુને સમજી શકે છે અને પ્રભુ બધા જીવોને સમજી શકે છે. જૈન ધર્મમાં પાલિતાણા અને ગીતના સ્થળનું જ વધારે કેમ મહત્વ છે? પાલિતાણા એ શાશ્વત ગિરિરાજ બતાવ્યો છે. અનાદિકાળથી એ છે અને અનંતકાળ સુધી રહેશે. અનંત આત્માઓ ત્યાંથી